ચાલો આપણે આજે બટેકાની ચિપ્સના ભજીયા લઈને આવી ગયા છીએ, જે સરસ લાગે છે ખાવામાં. એના માટે અમે ચણાનો લોટ લઈ લીધો છે. ઘરમાં મળતી જ વસ્તુઓથી બનાવેલું છે, કોઈ પણ જાતનું કાંઈ વધારે એડ કરેલું નથી, તો પણ સરસ ફૂલેલા બને છે. એમાં ફૂલ છોડા પણ નાખેલો નથી. આપણે જેટલા ભજીયા બનાવવું હોય એટલા પ્રમાણમાં લોટ લઈ લેશું. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરશું. હવે એનું બેટર બનાવવા માટે એમાં પાણી ઉમેરીશું. લોટમાં ગાંઠા ન રહે એવી રીતે આપણે એને મિક્સ કરી લેવાનું. ચણાનો લોટ મેં પહેલાંથી જ ચાળેલો હતો, જેથી કરીને એમાં ગાંઠા ન પડે. એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. તમારે ભજીયા જેવી રીતે બનાવવા હોય એ રીતે તમે બેટર બનાવી શકો. મને થોડું જાડું લાગે છે બેટર, એટલે હું વધારે પાણી ઉમેરું છું. આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો ચમચીમાંથી કેવી રીતે કન્સિસ્ટન્સી છે એની. તમારે જે રીતે બનાવો એ રીતે તમે બનાવી શકો છો બેટર. હવે એમાં કલર માટે અને ટેસ્ટ માટે મરચાંની ભૂકી એડ કરશું, જેનાથી કલર પણ ભજીયાનો સરસ આવે અને સ્વાદમાં થોડા તીખાશપણું આવી જાય. સરસ મજાનું મિક્સ કરી લેવાનું. હવે હું એમાં થોડું તેલ ઉમેરીશ. તેલ પણ તમે જે વાપરતા હોય એ ઉમેરી શકો. તેલને પણ બરાબર મિક્સ કરી લેશું. આ મેં 2 બટાકા લીધા હતા, જેની છાલ ઉતારી લીધી છે અને મેં ધોઈને કોરા કરી લીધા છે. પાણીમાં ઝાઝી વાર રાખવાના નથી. ચાલો આપણે હવે પછી આને તળી લઈએ. એના માટે તેલ મૂકીશું. એક પેન અથવા કડાઈમાં આપણે તેલ ઉમેરવાનું. હવે વેફર્સ એટલે કે બટેકાની ચિપ્સને આપણે એમાં બોળશું બેટરમાં. તેલ ગરમ થઈ જાય એટલે એમાં ઉમેરી દઈશું. તેલ મીડિયમ ગરમ કરવાનું છે, બહુ વધુય નહીં અને બહુ ઓછું નહીં, મીડિયમ કરવાનું છે, જેથી કરીને આપણા ભજીયા સરસ મજાના તળીને રેડી થઈ જાય. એક પછી એક આપણે એમાં ચિપ્સ ઉમેરતા જશું. મેં આમાં કોઈ પણ જાતનું કોઈ ફૂલ છોડા ઉમેરેલું નથી, તો પણ સરસ ફૂલાઈને બનશે. આપણા ભજીયા બનવાની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે એને પલટી લેશું બીજી બાજુ, એટલે 2 બાજુ સરસ રીતે તળાઈ જાય. તમે જોઈ શકો છો કેવા સરસ મજાના ફૂલીને બની ગયા છે. આમાં કોઈ પણ જાતનું કાંઈ બીજું ઉમેરેલું નથી. સરળ રીતે બનાવેલું છે. ઘરે બનાવો તો હાઇજેનિક પણ રહેશે. બે બાજુ સરસ મજાના શેકી લેવાના. બરાબર શેકાઈ જાય પછી એક આપણે ચારાની મદદથી બહાર કાઢી લેશું. સરસ મજાના ફૂલીને તૈયાર થઈ ગયા છે આપણા ભજીયા.
હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈએ. એવી રીતે આપણે બીજી ચિપ્સ એટલે કે બીજા વેફર્સ પણ એમાં ઉમેરતા જઈશું. એવી રીતે બધા ભજીયા આપણે રેડી કરવાના છે. તમે જોઈ શકો છો એક પછી એક આપણે એમાં ઉમેરતા જઈશું અને ભજીયા બનાવતા જઈશું. તેને પણ બે બાજુ સરસ મજાના તળી લેશું. જો તમે આવી રીતે ભજીયા બનાવીને ખાશો તો બહાર કરતાં પણ સ્વાદિષ્ટ લાગશે અને હાઇજીન તો છે જ સાથે સાથે. એવી રીતે આપણે બધા ભજીયા બનાવી લીધા છે. હવે આપણે એને પીરસશું. બટેકાની ચિપ્સના ભજીયા સાથે બંને ચટણી સરસ જ લાગે છે. ગ્રીન અને રેડ, મેં રેડ ચટણી સાથે પીરસેલું છે. જે લસણની ચટણી છે ઘરે જ બનાવેલી છે, એમાં પણ કાંઈ ઉમેરેલું નથી. લસણની ચટણી અને એમાં રેડ મરચાંની ચટણી અને પાણી. હવે તમે ભજીયા ખાવા માટે રેડી થઈ ગયા છે તો તમે આવી રીતે ઘરે ટ્રાય કરજો. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.